હા હા ભાઈ, બસ જો શાંતિ છે. હા બસ અહીંયા ઘર પાસે જ ઊભો હતો. આ મોહનભાઈનું ઘર આ છે? હા મોહનભાઈ મારા પપ્પા જ છે, પણ એ તો સ્વર્ગલોકની સીધાવી ગયા છે. તો હમાસર આવ્યા હતા કે વાડીનું કામ હતું? હા હા, જરૂર તો છે જ. હા તો અમે આવી જ આવી. બરાબર. કોણ કોણ છો તમે? હું ને મારી દીકરી. બરાબર છે. તો ખેતીનું કામ તો બધું ફાવે જ છે હા ને? બધું ફાવે છે, વર્ષો ત્યાં કરવી જ છે ખેતીની. બરાબર છે. હા તો કાંઈ વાંધો નહીં. આજથી ન જાવ છો કે? આજથી જ આવી જાય. કાંઈ વાંધો નહીં, આવો હું તમને ખાલી અમારું ખેતર બતાવી દઉં. બસ કહું છું મેથીની ભાજી જ કરજો, મારી ઈ જ ખાવી છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આ ભાઈ કોણ? આ ભાઈ છે, એને આપણે દાડીએ રાખવાના છે. આને રાખવાના છે? હા. હે ભાઈ, ખેતીનું બધું કામ આવડે છે ને? હા માડી, મને બધું આવડે છે ખેતીવાડીનું. હું વર્ષો ત્યાં કરું છું ખેતી, સમજીએ અલગ અલગ જગ્યાએ. હા તો આની પહેલા તમે કોના ખેતરમાં હતા? પેલા માવજીભાઈના. ઠીક અહીંથી 12 કિલોમીટર ગામ છે ત્યાં. ઠીક. માવજીભાઈ. હા હા માવજીભાઈ ઓળખીએ ને, અમારા કટંબી જ થાય છે. હા એ વાત કરતા હતા કે મોહનભાઈની ત્યાં હા ખેતીવાડીની ખાલી છે જગ્યા મજૂરીની. ઠીક, સારું સારું. અને બા આખું ખેતર બતાવી દીધું છે. સારું થયું ઈ. તમે એકલા જ છો? નહીં, મારી દીકરી હોત છે મીરા. અને હમણાં ક્યાં રહ્યો છો? હમણાં તો અમારે હગાવાલા જ ત્યાં આવ્યા છે. સારું સારું, પણ જો હો બરાબર કામ કરજો, આળ ન કરતા. હા બા, આળા ન કરવી. જેમ અમે બીજે કરતા ને ઘરની ઘોડે જ અમે કામ કરવી. જો અહીં કને વ્યવસ્થા થઈ જાય રહેવાની તો અમે અહીં વાડીએ બી આવશું. એટલે ઈ તો રાત્રે વાંધો. હે ભાભી, તો આપણે ત્યાં ખેતરમાં જે ઓલું આપણે બનાવેલી જે છે ને, ઢાળિયું. હા હા, તો ઈ આપણે અમને રહેવા માટે આપી દઈ. એ ઢાળિયા નથી રાખવા. રાત વખત નું કોઈ જીવ જંતુ આવ્યું તો આ પાછળની ઓરડી ખાલી જ છે. હા. હા તો કાંઈ વાંધો નથી બા. ત્યાં છે ને પેલા એકલું બળતણ પડ્યું છે અને સુલોય છે, તો ફાવશે ને તમને? હા કાંઈ બસ તો. વાંધો નહીં. જવાન બેન દીકરી હોય એટલે આપણે એને ધ્યાને રાખવું પડે ને. તો છે ને કાલે આવી જાજો અને તમારો સામાન લઈને હા અને અહીં રહેજો, હા. હો ને? અને જોજો કામ છે ને મન દઈને કરજો, મારા છોકરાએ પછી ત્યાં ઊભું ન રહેવું પડે. અરે બા, તમારે ક્યાંય શેઠે પડે આટો માર લેવાનું કે શેલી વળે હોય ને આવ શેઠાની, એ પણ અમે ચોખ્ખી રાખશું. એ સારું, હાલ. આપણે આવા જ માણસ જોવે છે હા બસ કે જે છે ને નીતિથી કામ કરે ને મહેનતથી કરે. જો હારું. તમે મહેનતથી કામ કરશો ને તો તમને મહેનતથી. વધારે ગમશે. હા 100% મહેનતથી કામ કરશું. ઓકે બકુલભાઈ, તો કાલ સવારથી હંધોય સામાન લઈને આવી જાજો, બરાબર? એલી હર્ષા, આ વિજયનો કઈ ફોન બોન આવે છે કે નહીં? ફોન હતો 2 દી પહેલા. એ મસ્ત જુનાગઢનો ડુંગરો ચડતા હતા. તો પણ એ આવે છે કે દી? એમ કહેતા હતા કે મને તો છે ને હજી આ બાજુ બધે ફરવું છે. એટલે આમને આમ પોણા 2 મહિના થઈ ગયા, મહિનાનું કહીને ગયો તો. મને લાગે 3-4 મહિના થઈ જાય. ને શોખ જ એટલો છે ફરવાનો, શું કરવું કયો? તો પણ તો તને લઈને ન જવાય? હું હાલી શકું તો હું કહેવાય. આ હું એના કરતા એની જેમ હું ન હાલી શકું, મારા ટાટિયા દુખે. તું નો હાલી કે ઈ મને ખબર છે, પણ હવે તો ડોળિયું નથી કરતા, તો તારે ડોળીમાં ન જવાય? ના રે ના બાપા, એમ કેમ જાવું? મને તો બહુ શરમ આવે. લે, ડોળીમાં બેહવાનું અને તાર નીચે જોઈ જવાનું, એટલે તને એમ જ લાગે કોઈ મને જોતું નથી. ના રે કોઈ બાપા. ભાડે તોય શું થઈ ગયું? ના રે ના, મને તોય બહુ શરમ આવે હો. અને તમારા દીકરાને તો પહેલેથી શોખ છે. આ કેદારનાથ ને બદ્રીનાથ ને બધાયની જાત્રા કેટલી વાર કરી, તોય દર વર્ષે જાય. પણ એ અહીંયાના કામ ધંધા છોડીને એમ ત્યાં ભગવાનના મંદિરે બેહી રહેવાથી કઈ થોડી અહીંયા આવક થઈ જતી હોય? તોય એમ જ કે બધું થઈ રહે. બસ દર વર્ષે જાવું એટલે જાવું. થઈ જ રહી ને. અહીંયા તો એ ખાવાનું માગે, અંદર ડબ્બામાં હોય કે ન હોય એને તો પછી ધરવું જ પડે ને. હવે એનાથી નાના 2 ભાઈઓ છે, ઓ મજાના કમાય છે. હવે એને શું ઉપાધિ હોય? જ્યારે 2 ભાઈઓ નાના હતા ત્યાં તમારા દીકરા જ કમાતા ને, બધાને પૂરું ન પાડતા. એ હંધી વાત હાચી, પણ અત્યારના છોકરાઓ
એ તો ઠીક છે, મારી શરમે ને મારી બીકે કોઈ બોલતું નથી. નહીં તો કહે નહીં કે આ મોટા ભાઈ છે નહીં અને અમારે કમાઈ કમાઈને ઘર હકાવવાના, એ ત્યાં ખર્ચા કરે અને અમારે અહીં કમાઈ કમાઈને બધું હાલવાનું. સાચી વાત છે, પણ તોય આ બે ભાઈઓ એવા નથી, સમજે છે ને મોટા ભાઈને સાથ દે છે. એ તો બોલ્યા નથી ને કોઈ દી, એટલે તને ખબર નથી પડતી. હમણાં જો બેમાંથી એકની ઝીભડી હાલવા માંડશે ને તને હંધી ખબર પડી જાય. અને પછી બટા જે અંટસ પડે ને ભાઈ ભાઈ વચ્ચે એ પછી કોઈ દી ભેગું ન થાય. મને એવું લાગે છે કે એવું તો ક્યારે બનશે જ નહીં, કારણ કે આમ તો આપણી દામિની ડાઈ છે, બોલે એવી નથી, પછી જોયું જાય. ઈ રામાયણના જમાનામાં રામ ને ભરત ને લક્ષ્મણ ને બધા થઈ ગયા. હવે આ ભારતમાં કાંઈ ન થાય. વાત કરે છે એ નથી બોલતા ને ત્યાં સુધી સારું છે. જેદી મોઢું ખુલશે ને તેથી પછી તાર રડવા વાળો આવશે એ જોશે. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે બસ આમનું હેમ ખેમ બધાય પાર પડી જાય અને દામિની છોકરા સયા થઈ જાય ને પછી એને મોટા કરી દે ઉપાધિ જાય એને. હા, આપણે તો બધું ઘણું વિચારીએ છે, પણ આપણું ધાર્યું કોઈ દી થયું છે? હા, એ વાત હાચી. આ ધાયરું ધણીનું થાય તઈ? જોઈ છી હવે ભગવાન જે ઈચ્છા હશે એમ કરશે, બીજું હું. એટલે હું તને કહું છું કે હવે જો વિજયનો ફોન આવે ને તો એને એમ કહેજો હવે બહુ તમે હરીફરી લીધું, હવે ઘરે આવો તો કાંઈ કામ ધંધો કરો. પછી આ છોકરાઓએ ક્યાં સુધી પછી ખેંચ્યા કરે. સારું, હું એને જણાવી દઈશ. હો ને? ફોન આવે એટલે કહી દો કે હવે ઘર ભેગા થાવ હો, કે સારું નથી લાગતું. બે ભાઈ કેટલું ટોહડે. તઈ અને સાંભળ, અટાણે છે ને રોટલા ને મેથીની ભાજી કરજે હો. ઉભા રહ્યો. કઈ બાજુ જાવ છો? અરે મારે કામ છે એટલે જાઉં છું. એ તો મને ખબર છે કે બહાર કામથી જાવ છો, પણ કઈ બાજુ જાવ છો એમ પૂછું છું. અરે હું બજારમાં જ જાઉં છું. હા, બહુ સારું કામ કર્યું. હાલો મને લેતા જાઓ, મારે કામ છે બજારમાં. તારે શું કામ છે વળી બજારમાં? હા, તો તમને કઈ કરવાનું કહું છું ને, કામ છે. આ ઘરની થોડી વસ્તુઓ લેવા જાવ છે. એ તું તારી રીતે જઈ આવી ને. હું મારી રીતે જાય તો કેટલી વાર લાગશે? આવે અહીંયાથી આગળ જવાનું, ત્યાંથી જમણી બાજુ, ત્યાંથી ડાબી બાજુ, અને પછી ફરીને આવે બજાર. અહીં કરતા તમે મને ગાડીમાં લેતા જાઓ તો હું વહેલી પહોંચી જાઉં ને. વહેલી પહોંચું તો વહેલી પહોંચી જાઉં ને તો વહેલી ખરીદી કરીને હું ઘરે પાછી આવું ને તો મારે બીજા કામ હોય ને તો પતાવા થાય. આ મોડું થઈ જાય જમવાનું તે. પણ એવું નથી દામિની, મારે થોડીક ઉતાવળ છે અને અર્જન્ટ કામ છે એટલે જવું પડે એવું છે. ખબર મને આ તમારી ઉતાવળ ને તમારું અર્જન્ટ કામ. શું કામ હોય? આ ચાર રસ્તે મિત્રો આરે બેહવાનું હોય, માવા ચોળવાના હોય. તને તો કોઈ દી મારી ઉપર વિશ્વાસ જ નહીં આવે. તો ખોટું કીધું હોય તો મને કયો. જાવ છો ને કોનાલી આરે? અરે બાપા, કોઈની હારે નથી જાતો, હું મારા કામથી જાઉં છું. અને હવે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ઘરની. તો તમે લે. ચિંતા કરશો? ના ના, અરે તારું ચિંતાનું કારણ હું લઈ આવ્યો છું. મારું ચિંતાનું કારણ નહીં કરવાનું કારણ બતાવો. આપણા ઘરે જો પેલા બાપ દીકરા બેને રાખ્યા કે નહીં કામે. હા હા, એની છોકરી છે એ બધું હંધું ઘરનું કામ ઈ કરશે. હે? હા ઘરનું કામ એ કરશે? હા, ઘરનું કામ ઈ કરશે. પછી આપણે પાછળની ઓવડી છે ને એ એને રહેવા માટે આપી દીધી છે, અને એનો બાપો છે એ આપણે ખેતરનું સંભાળ છે. ઈ હાંધી તો મને ખબર છે કે રૂમમાં મને ખબર છે કે રહેવા હાટુ ઓવડી આપી છે, પણ મને તો એમ કે ઈ ખાલી ખેતરના કામ કરવા જ આવશે. ના ના, ઘરના કામ કરશે તો મને નહોતી ખબર. હા એટલે જ કહું છું, મેં તારી ચિંતા દૂર કરી દીધી. હા. હવે તું નિરાતે જાજે, અને મારે તે અર્જન્ટ છે એટલે હું. પણ એને આવડે છે ને બધું એ કામ ઘરનું? હા, એવું લાગે તું એકાદી વાર પૂછી લેજે, મળી લેજે. સારું, જાવ હવે, હું પછી એને મળી લઈ. હા બાપુજી, આ જ વાડી છે ને? હા, હાજવાડી છે અને 7 વીઘા છે, અને આ બધો પાક છે અને હારી છે, એટલે આપણે અહીં કને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે, અને જમીન તો મને સારી લાગી. ના ના બાપુજી, હારી લાગી નહીં, હારી જ છે. આ જોવો ને, ઝાડ ઊભી છે તો એ કેવી લીલી છમ છે. પાણી વાળી હશે ને તો સારું. આપણે થોડીક મહેનત ઓછી કરવી પડશે, અને અમે આપણે બાપ દીકરી બે છીએ, આપણે જાજુ ભેગું કરીને ક્યાં જવું છે? અરે બેટા, આપણે ભેગું કરીને તો નથી જ આવવું, પણ જે એટલે આપણે વાડી રાખી હતી ને વાવવા, એના થોડાક રૂપિયા લઈ ગયા છે, એ અહીંથી જલ્દી ભરાઈ જાય. તમે ઉપાધિ કરો માં.
અહીંથી પૈસા આવશે ને એટલે પહેલા આપણે દેણું ચૂકવી દેવું, અને આમે જો આ માણા હારા હોય ને તો વાંધો ન આવે, થોડોક ઉપાડ લઈ લે, હું બીજું હોય હું. અત્યારે તો જોતા તો બેટા સારા લાગે છે માણા, તો કાંઈ વાંધો. એક્સક્યુઝ મી, તો તમે બકુલભાઈ બરાબર? હા. તમે એમની ડોટર? હા, પણ તમે કોણ? તમે હવે તમને ન ખબર હે, પહેલી મુલાકાત છે ને આપણી. તમે જે હોય અટાણા અમે વાત કરીશી ને, જાઓ આપણે પછી વાત કરશું. અરે હું તમારો માલિક છું, શેઠ છું. એ આ વાડીના હા, આ વાડીને 3 માલિક છે. મોટા ભાઈ વિજયભાઈ, જે અત્યારે જુનાગઢની યાત્રાએ ગયા છે, અને હું બીજા નંબરનો. સાહેબ મને માફ કરજો, મને ખબર નહોતી કે તમે અમારા સાહેબ છો, એટલે શેઠ છો એમ. ઓકે, ચિંતા નહીં કરો. માણસ માત્ર ભૂલને પાત્ર. મનુષ્ય જીવન જ ભૂલોથી ભરેલું હોય છે, એટલે ભૂલ થઈ જાય છે, સ્વાભાવિક છે, બરાબર? એના માટે તમારે ખોટું લગાવવાની જરૂર. અમને કાંઈ ખોટું લાગ્યું નથી. તમે જેવા સેટ હોય તો પછી અમારે શું ઉપાધિ હોય? જો મને ખબર છે આજે તમે અમારી વાડીએ કામ કરવા માટે આવ્યા છો અને મારા ઘરે જ રોકાવાના છો તમે, બરાબર? અરે પૈસાની તંગી નહીં આવી જોઈએ, બરાબર? સાહેબ હજી તો અમે કઈ કામ કર્યું જ નથી, તો પૈસા થોડા લેવાય અમારાથી કઈ? અરે આ નોટો જો ને ગાંધી બાપુ ખબર નહીં કેમ ઊંધા થઈ ગયા. હા, સીધા થઈ ગયા. આ લ્યો 1500 રૂપિયા. અરે તમે તેલ, ખાંડ, ચોખા બધું જ લાવવું પડે ને, બરાબર? તો આ કરિયાણાના માટે, બરાબર, અને આ તમારા માટે 2000. અરે રાખો. જો આપણે શું છે, મજદૂર આપણો ખુશ રહેશે, આપણા ઘરે કામવાળા ખુશ રહેશે, તો જ ભગવાન છે ને રોજી રોટી દેશે. અને કાંઈ પૈસાની જરૂર પડે ને તો મને કહી દેજો, બરાબર? અને આ પૈસા છે ને પગારમાં નહીં ગણાય. નહીં શેઠ, કારણ કે હું જે પૈસા આપતો હોય ને એના ગણતરી ન કરતો. નહીં શેઠ, સાંભળો માથો યાર, કે આ પૈસા તમે ઉપાડમાં લખી નાખજો તમારા પરિવારને, તમારી આ બાને કહીને, અમે તો જ આ પૈસા લઈ શકવી. કાંઈ જરૂર નથી ભાઈ, એટલી બધી ઉદારતા દેખાડવાની કાંઈ જરૂર નથી. શેઠ કાંઈ વાંધો નહીં, તમે આપ્યા ને અમે રાખી લીધા. હવે બીજી વાર ઉપાડ ન આપતા, અમે કામ કરશું ને એમાં અમે વડાવતા રહેવું પૈસા. જો ખરેખર તમારી વાત સાંભળીને છે ને બહુ આનંદ થયો, કારણ કે આજના સમયમાં તમારા જેવા લોકો હોવા, તમારી જેવી માનસિકતા હોવી છે ને બહુ અઘરી છે. સાચી વાત છે, છતાંય તમારા જેવા માણસો પણ ઓછા છે. આ પહેલી જ વારમાં તમે મળ્યા, ઓળખતા નથી, તોય તમે આટલા પૈસા આપ્યા ને, એ બહુ સારી વાત છે. સાચી વાત છે, બરાબર. હું શું કહું છું કે તમને જમવાનું બનાવતા આવડે? હા, બાજરાના રોટલા, શાક, ખીચડી, દાળ ભાત, રોટલી બધું. જો એમ તો મને છે ને આ બાજરાના રોટલા અને એ બધું ઓછું ભાવે છે, પણ તમે મારા હાથનું ખાશો ને એટલે ભાવશે જ તમને. તમને ખબર છે લીલી મેથીનું શાક તો હું એવું બનાવું ને કે આંગળા ચાટતા. તો મારે છે ને તમારા હાથનો એકવાર ટેસ્ટ કરવું છે, તો આજે સાંજે હું તમારા હાથનું જમીશ, બરાબર? મારા ઘરે ના પાડી દઈશ કે ભાઈ મારે આજે તમારું નામ શું કીધું? સોરી, તમારું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો. મીરાજી. ઓર આપનું નામ શું છે? બકુલ. બકુલ ભાઈ, વાહ, શું નામ છે! અને બકુલ નામના માણસો છે ને મનથી બહુ ઉદાર હોય. જોકે અમુક બકુલ છે ને એવું અમુક બહુ ફેંકતા પણ હોય. મારો એક મિત્ર છે બકુલ, એટલી મોટી ફેંકે ને, પણ મારા હિસાબે હવે અમે જાય, હજી ઘરે જઈને મારે તમારું રાંધવાનું છે, નકર મોડું થઈ જાય. હું બનાવું? તમારા હાથે જે શ્રેષ્ઠ વાનગી બનતી હોય ને એ બનાવો. તો બાજરાના રોટલા અને લીલી મેથીની ભાજી. ઓકે, જે તમારા હાથ ખવડાવશો એ ખાઈશું. સારું, તો અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાંધો નહીં, તમે નીકળો. અમે તમારો ફાધર સાથે થોડુંક 2 મિનિટ તમે જાઓ ને. બોલો ને શેઠ. જો તમે છે ને કામની ચિંતા નહીં કરતા વધારે, બરાબર? મને ખબર છે કે તમે ઉંમરલાયક વ્યક્તિ છો અને કામ તમારાથી ધીરે ધીરે ઓછું થશે, પણ કાંઈ ચિંતા કરવાની નહીં. થાય એટલું કામ કરવાનું. એ તો ત્યાં ખાટલો પડ્યો જ છે, તૂટી ગયો છે ખાટલો તો યાર, શીટ. એક નવો ખાટલો લઈ દઈશ, બરાબર? પણ અરે મોટા શેઠ, નવો ખાટલો, નવો ગેસનો બાટલો, વાત અને હાચી. એક નાવા માટે પાટલો, અને એક પીવા માટે બાટલો તમને મળી જશે, બરાબર? એનાથી અમે દૂર રહેવી છીએ. એટલે દૂધનો અને પાણીનો બાટલો કહું છું. હા, તો ઠીક છે. ખોટું નહીં સમજવાનું. બહુ ભોળા માણસ હો ખરેખર તમે તો. અમે
અમે ખાલી મહેનત કરવા આવ્યા છીએ, મજૂરી કરવા આવ્યા છીએ, એટલે અમને આ પૈસા ઉપાડમાં તમે લખી નાખજો તો જ આ તમે કીધું ને ઉપાડમાં લખી જ નાખું બરાબર. એકવાર મારે તમને જોવા ચશ્મા પહેરતા કેમ લાગે છે? અરે શેઠ કોક ભાળી જાય તો કે આ અરે ખેતી એકદમ. કરે ચશ્મા પહેરે. તમે છે ને 1968 જે પિક્ચર બની હતી ને અમિતાભની સાત હિન્દુસ્તાની, એ મને અમિતાભ બચ્ચન લાગો છો. રાખવી તમારા ચશ્મા? ના આ ચશ્મા ઉપાડમાં લખી નાખું? ના. તો વાંધો નહીં, ચાલો મળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હે હર્ષા તો શું કે આ ઓલો નવો દાડિયો આવ્યો છે ને? હા બાપ દીકરી આવ્યા છે ને? હા 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 પણ હજી સુધી એની કાંઈ રાવ નથી આવી હો. કામ સારું કરતો લાગે છે. મને એવું લાગે છે હા આપણે વાડીએ જે બકાલું થાય ને એ આપણે જેટલી જરૂર હોય ને એટલું બકાલું ઉતારીને રોજ નવું નવું મોકલે છે. હા અને પરમદીની જ વાત છે, એ મેથી ખેંચી આવેલો, રીંગણાય હતા ને ટમેટાય હતા, તો એ બધું મને આપવા આવ્યો. તો મેં એને કીધું કે આ તારે શાક બનાવવું હોય તો આમાંથી થોડુંક લઈ જા ને. તો કે ના બેન બા, ના. તો કે ના બા, તમે ન કહો ને ત્યાં સુધી અમારે તો હરામ બરાબર છે. પછી તું માનીશ, મેં એને અડધી ભાજી દીધી, ટમેટા 5-7 દીધા, થોડાક રીંગણાય દીધા. મેં કીધું આ તમે લોકો શાક બનાવીને ખાજો. તો કે હારું બા. અને એની સોડી એ આવી ગયા ગોવિંદભાઈ? અરે થાકી ગયો છો ને ભાભી. કેમ થાકી ગયા વળી? એવું શું કામ કરીએ એવા? તમને ખબર છે ને ગામના આ ભાઈ ગયા છે જ્યારથી આ બહાર, ત્યારથી ગામના બધા વહીવટ મારે હાચવવા પડે. આ ડેરીએ જવાનું આવવાનું, પછી આ ટ્રેક્ટર મૂકવા ગયો તો, પછી બિયારણ લેવા ગયો તો, આખો દિવસ થાકી જવાય છે. હવે સારું થયું હા, આપણા દાડી આવી ગયા છે. હવે તો સારું થયું, પેલા બકુલભાઈ આવી ગયા છે એટલે કામમાં નિરાત. હાચે હમણાં અમે લોકો એ જ વાત કરતા હતા કે એને હારો છે માણસ, મોઢું ન બગાડે, હંધુય કામ કરી લે અને બકાલું બધું ઉતારીને દઈ જાય. આપણે દઈને તો જ એના ઘરે બનાવે, બાકી લઈ ન જાય એના ઘરે એમને. હા ના, બહુ ડાયા માણસ છે બા. હા એ જ અરે કહું. ખૂબ સંસ્કારી ને ખૂબ શું કહેવાય પેલું અહમવાદી શું ના કહેવાય? ના આવે એને ઈમાનદારી. પ્રામાણિક કહેવાય. પ્રામાણિક. હા બહુ. ઈમાનદાર. ઈમાનદાર વ્યક્તિ કહેવાય, મહેનતુ વ્યક્તિ કહેવાય. આવા માણસ છે ને આ જમાનામાં ઓછા જોવા મળે. અને હજી એક વાત કહું, પરમદી આ બહાર ગઈ હતી, હું એકલી હતી, ત્યાં એની સોડી આવી, મને કે બા લાવો ને હું કામ કરી દઉં. એ બધાય ઠામડા ઘસી દીધા, ઝાડુ પોતાઈ કરી દીધા, ઓલું ગાયને નીણ નાખી દીધું. બોલ. બહુ મહેનતુ. બસ આવા જ માણસોની આપણે જરૂર હતી. હા. બરાબર. અને વ્યવસ્થિત બધું કર્યા કરે. અને હવે આ ભાઈનો ક્યારે આવવાનું? અરે એનો ફોન આવ્યો તો, હજી એ કહેતા હતા કે 15 દી વયા જાય ને, તો બસ ફરવા છે, બીજું કાંઈ દેખાતું જ નથી. કેતી હતી આને, હું કેતી હતી કે વિજયને બોલાવી લે, આ છોકરાઓ બિચારા કામ કરી કરીને થાકી જાય ને પછી બોલશે. આ જો આવ્યું કે નહીં? અને મોટા ભાઈ તો ખબર નહીં કેમ મારો ફોન જ નથી ઉચકતા. આ તો કોકને મેં પૈસા આપી દીધા ઉછીને અને પાછા આપવા માટે ફોન કરતો ને એવું લાગે મને. આ તો તમે એને કોઈ દી, હું મારે તમને કેવું, તમે કોઈ દી એનો ફોન ઉપાડ્યો છે? તે તમારો ફોન ઉપાડે. પડતો છું ભાભી, હવે કાંઈક કામમાં હોઉં, બહાર હોઉં, ન ઉચકી શકતો હોઉં એટલે ન અપાડ્યો હોય. હા, બહાના કાઢે બધા. તો પછી એમાં ઓલો ફોન નો થયો હોય તો એનું કંઈક આવે તો પછી તું હામો ફોન કરે કે ન કરે? એટલું બધું તો ન હા, ન એમાં શું થાય. છે કે બા ઘણા બધા ફોન એક સાથે આવતા હોય ને, તમને તો ખબર જ છે ને ભાઈ મારું કામ કેવું છે. ઘણા બધા મિત્રો હોય, ઘણા બધા દોસ્તારો હોય જે આખો દિવસ વારે ઘડીએ ફોન કરતા હોય, એટલે શું છે કે મિસ કોલનું લિસ્ટ છે ને લાંબુ થઈ જાય. હા તો એમાં ભાઈનો ફોન દેખાતો હોય ને તો પેલા ભાઈને કરાય કા? એ ક્યાં દેખાય છે કોઈ દી? અત્યાર સુધી એને નાનપણથી મોટા કર્યા, બધા ખર્ચા ઉપાડ્યા, કાંઈ પણ હોય ત્યારે મોટા ભાઈ આ લાવો, મોટા ભાઈ તે લાવો, એ દેખાય. પણ બસ આ ફોન આવે ને તો એ ફોન ન ઉપાડે. ઠીક છે, હું શું કહું છું કે ભાભી હું કાલે જાઉં છું નવસારી. કેમ? હા, એક મિત્રના લગ્ન છે ને ત્યાં, તો 2 દિવસ ત્યાં રોકાઈશ. બરાબર? ત્યાં લગ્નમાં તમારે શું જવાની જરૂર છે? અને એટલા કેટલા મિત્ર છે આના? 60 જેટલા મિત્ર છે તો આ 30 દિવસ લગ્નમાં જવાનું હોય. એ છે ને વિજય જેવો થઈ ગયો છે, તઈ ઘર નથી ગમતું, આમ જાવ ને ત્યાં જાવ. મોટા ભાઈ પછી કોક તો એના જગ્યા લેવા વાળો હોવો જોઈએ ને. હા તે પણ ભલે જતો અને જાય ને કદાચ કોઈ ગમી જાય ને તો વાત લઈ આવજે, એનો નંબર બંબર તો આપણે આનું કંઈક કરીએ. આવજો
ઉંમર જોઈએ ને. હા બા, હવે તમે જ કહો ને. આની પહેલા આપણે હગાઈ કરી હતી, એના નસીબ ફૂટલા કે ઓલી બીજાને લઈને ભાગી ગઈ. જો હખણો બેહેસ બસ હવે છે ને જલા પર નમક નાખ્યા કરો, બરાબર. એક તો તમે ગોતી એવી દીધી કે બીજા હાથે ભાગી ગઈ, બીજાને પ્રેમ કરતી હતી. તમારે એવી ગોતી તો દેવાની, બીજાને પ્રેમ કરતી. મને પ્રેમ કરે એવી ગોતી દેવાય. બસ હવે એ કઈ સીભડું ન હોય કે કાપીને જોઈ મીઠું છે કે નથી એમ વાત કરીશ તે તો બધા એના નીમડે વખાણ હોય. આ તો તમે જાઓ છો ને લગ્નમાં, ત્યાં કોઈક એકાદી છોકરીને પસંદ કરી લેજો, પછી અમને કહેજો તો ગોળ ધાણા ખાઈ લેશું. હા ના ના હવે તો છે ને તારે જ ગોતવી પડશે. આ જો અમારું ગોતેલું તને હા, ગમતું નથી, તઈ અરે બાપ, તું ગોતી આવશે. આ કેવી વાત કરો છો? હું પસંદ કરું પણ એલી સામેવાળી મને પસંદ કરવો જોઈએ ને. ઈ તું જાણે તારે કેમ પસંદ કરવી એ મારે શીખવાડવું. ઈ છે ને એના મનમાં પોતાને હીરો સમજે છે. હા ના, હું ક્યાં હીરો, પોતાની જાતને વિલન સમજુ છું. અને હવે મને નથી લાગતું કે ભાઈ હવે આપણે કોઈ થાય. એટલે મારો વિચાર હવે એક સ્પષ્ટ છે કે મારે છે ને આ લગ્નના બંધનમાં ક્યાંય બંધાવવું નથી. લે. અને પોતાનું જે આવનારું જીવન છે ને સમાજ સેવા, ગામ સેવા, દેશ સેવા પાછળ સમર્પિત કરી દેવું છે, બરાબર. બાકી આ સંસારને મોહ માયા છે ને મારા બે ભાઈઓએ સાચવી લીધું ને. હવે 3 ભાઈઓ છે અમે, બરાબર. એમાંથી એકાદ વ્યક્તિ તો એવી હોવી જોઈએ ને કે જે દેશ માટે કામ લાગે. વાહ. ઈ તું છે? હા. લાગતો નથી. હા, જો દુનિયામાં છે ને જે આપણને લાગતું હોય ને એ હોય નહીં, ને હોય એ લાગે નહીં, એ બરાબર. હારું જા, અમને નો શીખવાડ. જા તાર કામે વળગ. તો જવાબ તો અઢળક પડ્યા છે ની પાસે. એક ખાલી તમે બોલો એટલે શબ્દને પકડી લે. આપણે એમ કહેવત છે ને હોઠ હાજા તો ઉત્તર જાજા, હા. એવું છે એનું. હા વાહ, બા તો છે ને ધીરે ધીરે છે ને આપણે મુહાવરા બોલી બોલીને કવિ બની જવાના છે, બરાબર. જાતી જિંદગી છે ને બા, તમે કામ કરો, એક સારી એવી ખાલી બુક લો, એમાં સારા સારા સુવિચારો લખો, સારા સારા કવિતાઓ લખો, બરાબર. હવે અને આ ઉંમરે એક તો મને હુસતું નથી અને હવે તું મને લખવાનું કહેશ. હવે હાથે ધ્રુજતો હોય, સાનો કપે મારાથી આમ આમ થતો હોય, હવે એમાં હું લખવા બેવું? તો તમારા આમાં હાથ થતો હોય ને તો ઘંટડી પકડી લે અને હા ટેન 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 ટેન. આ નહીં સુધરે. જા તું તાર કામે જા. કઈ હું મેં ક્યાં હું જા ને કામ ભાઈ. કામ નથી કરતો, હું જોબ નથી કરતો. આપણે હા, એમ જ જા, કહેવાય, જા. ગમે એ કામ કરો એ કામ જ. એ બહુ સારું હો. હવે તું જા ને બાપ. અને જો રસોઈ થઈ ગઈ છે, જા જમી લે. પણ મારે આજે છે ને ખાવું નથી કહી દે. આપણા ઘરે નથી ખાવું, મારા માટે એક જગ્યાએ બન્યું છે એક સ્પેશિયલ. જગ્યાએ એટલે વળી જગ્યા છે. અરે અલા આપણા ઘરે કામ કરવા આવ્યા છે ને હં, ઓલા બકુલભાઈ ને એમની દીકરી. હં. તો એમની દીકરી છે ને મેથીનું શાક બહુ સારું બનાવે છે, લીલી મેથીનું. તો મેં વિચાર્યું કે મને છે ને લીલી મેથી, લીલી સબ્જી, લીલી બધી જ વસ્તુઓ મને બહુ ભાવે. ઠીક, તો કાલે હું બનાવે બસ ખાશે તું. તો તમે તો લીલો લીમડો બનાવે એવા છો એટલે જો. તમે રહેવા દો. એ જા ને ભાઈ તું અહીંથી જા. લોહી નહીં. તમારે બારે જ ખાવું છે ને જાઓ તમે તમારે એની ત્યાં ખાજો બસ. પણ તમારા ભાગનું નહીં રાંધી, પછી અહીં ઘરે આવીને ખાવાનું નહીં માંગતા. હા આજે નહીં માંગુ, કાલે તો માંગુ જ પડે ને. અરે રોજ રોજ. તારું થઈ ગયું છે ને એ તો હવારે ખાજે, પણ જા ને તું અહીંયાથી કહું છું. અરે મારું થઈ ગયું છે તો હવે શેરીમાં બીજા કૂતરા હોય એને ખવડાવજો. ઠીક, એટલે આ કૂતરો અરે. હારું રાંધ્યું તું. જન સેવા, પ્રાણી સેવા આ આપણી મનુષ્યની પ્રાથમિક ફરજો હોય છે જે આપણે નિભાવવાની હોય છે. બાપા હા તો તમે આજે બાને કહો છો. આ બા જ્યારથી નાના હતા ને ત્યારથી એનામાં ને એનામાં એનો રિવાજ છે કે ગાય કૂતરા માટે એક રોટલો દેવાનો. એમ તું મને શીખવાડે? બાપા તું જા ને. હવે મારું માથું પાક્યું છે. જા તું અહીંથી. જાઓ જાઓ. ઠીક છે, એક વાત કહેતો જાઉં. નથી આ કેવી. કૂતરા માટે રોટલો, માણસ માટે ઓટલો અને બકુલભાઈ માટે પોટલો મારે સગવડ કરવી પડશે. તું જા અહીંથી. ચલ. એ કેવો ભગવાન. છોકરો છે પણ. આ શું તમે વાસણ ઘોસો છો? આ તમારા ચક્કરમાં મેં ઘરે ના પાડી દીધી કે તમે જમવા નહીં બનાવતા. મેં તમારા હાથનું જમવા માટે લીલી ભાજી જમવા માટે મેં ના પાડી દીધી. હવે મારે શું પૂરું રહેવાનું મારે છે ને? હે ભગવાન, હવે મારે પાદરે જવું પડશે પાવભાજી ખાવા માટે. ચૂપ તો થાવ. ચૂપ થાવ? આ તમારે કહેવાય તો ખરી ને કે મારાથી નહીં બને. અરે બાપા બની તમારા ગયું. ચક્કરમાં મેં બની ગયું. ને ખાઈ પણ લીધું તો બની ખાઈ લીધું. આટલા મેં તમને સારા સમજ્યા હતા, તમે સારા છો જ, પણ ભૂલી કેમ ગયા? મચ્છર બહુ છે. મચ્છર બહુ છે આયા. હું તમને છે ને મચ્છરદાની આપી દઈશ, એમાં તમે સૂજો, બરાબર? ભલે તમે મને જમવા માટે ખાઈને પછી જમવાનું નથી આપ્યું, પણ વાંધો નહીં. તમારા માટે ભાજીનો રોટલો છે ને મેં રાખ્યા છે, પેટીમાં મૂકી રાખ્યા છે. તમે આવ્યા નહીં ને એટલે હું રાહ જોતી હતી. અને અમને વહેલું ખાવાની ટેવ હોય, પછી અમારા ભાણા ઉટકવાના હોય, એટલે અમે ખાઈ લીધું. તમે લઈ લ્યો ને ખાઈ લ્યો.
એટલે તમે મારા માટે કાઢી મૂક્યું છે? હા સોરી તમને પૂછ્યા વગર હું આટલું બધું બોલી ગયો. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી આજા ઉભા રહો થોડાક. સોરી. જમવાનું બની ગયું છે. બની ગયું છે? હું લઈ આવું? ના ત્યાં હા દેખાઈ ગયું મને. જો નીચે શાક છે અને ઉપર રોટલો પડ્યો છે ને. હા એ વ્હાઈટ કોર્ન ડીશ. ઠીક છે, હું લઈ જાઉં છું. તમે કેમ આટલા ઉતાવળા છો? પહેલેથી થોડાક હળવા હળવા. હા ઓકે, હળવા. ઉતાવળે કરેલા કોઈ કામ સફળ ન જાય. ધીરજ રાખવી પડે. ધીરજના ફળ મીઠા હોય. ઓ હા, શાંતિ, સંયમ. તમે લોકોએ જમી લીધું? ક્યારનું? અમને 7 વાગ્યામાં ખાવાની ટેવ છે. 8 વાગ્યા 9:30. કેમ ભેગું થાય? સાચી વાત છે. 10 વાગે તો અમે હુઈ જાવી. આટલા વહેલા? આટલા વેલા સવારે 5 વાગે ઉઠવાનું હોય. 5 વાગે આટલા વહેલા? જો આપણે કામની એવી કંઈ ઉતાવળ નથી. તમે તમારે નિરાતે 7-8 વાગે ઉઠી અને પછી કામ કરજો. અરે પણ અમારે ઢોરનું કરવાનું, ઘરનું કરવાનું, ખેતરનું કરવાનું, એટલે વહેલું ઉઠવું પડે કે નહીં? 5 વાગે ઉઠીશ તો આ બધું ઘરનું કરીને ત્યાં ખેતરમાં જઈશ ને. હા ના, એ વાત સાચી છે, પણ તમે થોડીક નિરાત રાખજો. હળવે કામ કરવાનું, કારણ કે છે ને અત્યારે મચ્છરનો બહુ પ્રકોપ છે. તો હું પેલું દવા આવે છે ને બોર્ડમાં લગાવવાની ઇલેક્ટ્રિકવાળી, મોસ્કીટો કિલર. મોસ્કીટો લીટર કિલર બબુલ આ ખાવા આવ્યા છે. મેં કીધું કાઢીને રાખ્યું, જલ્દી ખાઈ લ્યો એમ. બાજરાનો રોટલો, મેથીનું શાક. તો આપી દે ને હોય તો. કીધું રાખ્યું છે પણ એ ખાય તો ને. જાવ લઈ લ્યો. રાખ્યું છે. બીજું શું કહેતો તો બેટા? હું પાણી વાળવા જાઉં છું તો તું ધ્યાન રાખજે. હા વાંધો નહીં. તમે જાઓ તો વાંધો નહીં. આપણી પાસે છે ને ટોર્ચ છે, 1 કિલોમીટર સુધી જાય. કેટલી? 1 કિલોમીટર સુધી જાય. એ 2 ટોર્ચ તમારે લઈને જવાની. કદાચ બાય ચાન્સ, એમ તો 12 કલાકની કેપેસિટી છે, પણ બાય ચાન્સ બેટરી લો થઈ જાય. અને શું છે કે ભાઈ વાડી વગરા છે, સાપ, વિચ્છુ, ઝેરી જનાવર, ઘણા બધા જાનવરો હોય. અરે શેઠ 2-2:30 વાગે તો પી જાય એટલે તાવથી તો બેટરી હાલશે આપણી. હાલશે તોય છતાંય સેફટી જરૂરી છે. મચ્છરની બહુ તમે કહો છો માથાકૂટ એટલે છે. હું લેતો જાઉં છું. હા, અને એક છે ને ઓલું ઓઠવાનું લેતા જજો. ઠંડી એને એટલી બધી છે. ખબર હોય, રોજ લઈ જ જતા હોય. તમે ખાવાનું લઈ જાઓ ને કે ઠરી જાય. હાલો અમારે હુઈ જાવ. ચાલો હા. બાપુ જાઓ, તમે જાઓ. ભલે ખબર હોય પણ કબર થતા વાર ન લાગે ને, એટલે આ છે મતલબ ત્યાં સાલ છે, બધું છે આપણે વાડી. સાલ છે અને તમારા માટે જાલ છે. મતલબ મસ્કીટો સેફટી બાઉન્ડ્રી. એ અંગ્રેજી મને નહીં આવે. અંગ્રેજી નહીં આવડે. ઠીક છે, હું શું કહું છું, હા જમવાનું તો હું લઈ જાઉં છું, પણ એક વાત કહેવાનું તમને ભૂલાઈ જ ગયું. બગસરા આવે છે તમને? અરે સોરી, એક બીજી એક વાત કહેવાનું તો ભૂલાઈ જ ગયો. અત્યારે હું પાદરે ગયો હતો ને, ત્યાં મારા એક મિત્ર છે માંગુભાઈ. તો એનું મારે શું કામ? ઓમકારેશ્વર આઈસ્ક્રીમ વાળા. તો બહુ સારી આઈસ્ક્રીમ બનાવે. આજુબાજુના ગામમાં છે ને એની મારા આઈસ્ક્રીમો બાપુ. બહુ વખણાય. તો હું છે ને ફેમિલી પેક લાવ્યો છું. તો કેવું આઈસ્ક્રીમ આવે? ફેમિલી પેક મતલબ 1 કિલોના ને પેલા બાંધા આવે ને એમ કયો ને 1 કિલો મોટો ડબ્બો લાવ્યા છો. બોક્સ. તો હું તમને બોકસ. હા, તો હું તમને થોડીક આઈસ્ક્રીમ આપી જાઉં, ખાજો. ભલે. હા, અફઘાની મેવા. કયા? અવઘાણી મેં. અફઘાની. અફઘાનિસ્તાન છે ને પાકિસ્તાનની બાજુમાં. ના હું અમાર નથી અત્યારે- ખાવું. ના ઈ લોકોનો આઈસ્ક્રીમ ખાવાનું થાતો જ નથી. મારે ભલે મારે ભૂખ્યું રહેવું પડે. અરે. અફઘાની ને પાકિસ્તાની અમે નથી ખાતા એવું. અરે બોમ્બ નથી મારી માં, અફઘાની મેવા. આ જે માવો આવે ને, માવો એટલે દૂધમાંથી બનેલો માવો. એમાં ખબર પડે. હા, એનો એ અફઘાનિસ્તાન પાકિસ્તાન નો મતલબ એ નહીં કે બોમ્બ કે બંદૂક કે બધું હોય. સારું હો, તમે જાઓ ને. હા ઠીક છે, હું જાઉં છું અને તમારા માટે આઈસ્ક્રીમ લાવું છું. ઓકે. ખાવાનું. આજકાલ આ ગોવિંદભાઈ ઘરે ઓછું જમે છે ને બહાર વધારે જમે છો. મને ખબર છે મને. હું એ જ જોઉં છું, પણ એ હાળો કંઈક બોલતો નથી મને. શાકભાઈ તમે બે હા કેમ આજ તમે નવરા થઈ ગયા? બસ જો ને આજે
થોડોક ટાઈમ મળ્યો અને મોટા ભાઈનો ફોન આવ્યો હતો એ લગભગ આજકાલમાં નીકળે છે. અને બીજી વાત મારે તમને એક કરવી છે. વિજય આવવાનો છે? હા, લે હારું હારું. હાલ હવે બીજી વાત કે અરે હા મૈયાની તૈયારી નહીં કરવી પડે. હા, આમ તો જાત્રા કરીને આવે છે ને કા. હા અને આમ જો બા ભાભી, મારે તમને એક વાત કેવી છે. બોલો ને. આપણે જેદુના કામે રાખ્યા છે ને ઓલા બકુલને ને એની છોકરીને. હા એને કઈ કર્યું? ના ના, ખબર જ હતી. જો બા કે દેખાય છે ભોળો, અરે પણ એને કઈ કર્યું જ હશે. બા ક્યાં છે ઈ? એક મિનિટ મારી વાત તો સાંભળો પૂરી, પછી તમે બોલજો. એ છે ને ઓલી બકુલભાઈની છોકરી છે ને એ ગોવિંદભાઈ એને પસંદ કરતા હોય ને એવું મને લાગે છે. હું વાત કરસ. હા, તમે એમ કહેતા હતા ને કે ગોવિંદભાઈ ઘરે કેમ નથી જમતા. ગોવિંદભાઈ જ્યાં જમવા જાય છે. ઠીક. એટલે હમણાં તો એણે મને એમ કીધું કે એણે કંઈક લીલી સોળીનું શાક કર્યું છે ને એને બહુ ભાવે છે, એટલે મને એમ કે સારું ભલે ને એક તક ત્યાં ખાઈ લેતો. હા, તો અને હમણાં જ છે ને મેં અહીંયાથી જાતો હતો ને તો મેં એ બેને વાત કરતા જોયા, એટલે મને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. હું વાત કરતા હતા એ તો કે બસ એ બે એની મોજમાં જ હતા. એટલે હવે આપણે સોડી ગોતવી નહીં પડે. હા, અને આમ જ બકુલભાઈની દીકરી ડાય છે, સંસ્કારી છે એવું મને લાગે. પણ દેખાવડી એ કેવી છે, અને એ આપણા ગોવિંદને પસંદ કરે એટલે તો એમ જ કહેવાય કે કાગડો દઈથરું લઈ ગયો. પણ બા હવે એ ગોવિંદભાઈને પસંદ કરે છે કે નહીં એ હજી હું હોય 100% ન કહું, પણ આવ ડોબો છે. પણ આપણા ગોવિંદભાઈ પસંદ કરે છે. અને ગોવિંદભાઈની તો મને ખબર છે, ગમે એને ના હો, એમ બાટલીમાં ઉતારવાની વાત ન કર. પણ હું તને એમ કહું છું, તું આવ ડોબો છે. કેમ બા? ઈ એની હારે વાત કરે છે અને ઓલી સોડીએ જો હસી હસીને વાત કરતી હોય તો એ તો સીધી જ વાત છે ને કે એ એને પસંદ કરતી જ હોય, નહીં તો એક અડબોત ન દઈ દે. હા, એ વાત એ સાચી, પણ બા મેં કોઈ દી આવું કર્યું ન હોય ને એટલે મને મને ખબર ન છે હોય. કે ગોવિંદિયા ની વાહવાય તું એવું જ કઈક કરીશ. વાયડાઈ કેટલી કરે છે જોવો તો. બહુ મોટો હોજો. કાંઈ વાંધો નહીં ભાભી. લે આ તમારો ભાઈ આવશે ને એટલે એને તો ખુશખબરી સાંભળવા મળશે હો. હા હા, હારું હારું. હું તો કહું છું કે જો એનું ઘર બંધાતું હોય ને તો હારામાં હારું છે. એ ઘરમાં ને ઘરમાં જ છે ઈ લે. હા, પણ બા મારે એક બીજી વાત કરવી છે તમને. બીજી વાત? હવે તું હા આ લાઈલ બોલ ને શું વાત છે? હવે આ વિશાલભાઈ લગ્ન કર્યા એને કેટલા વર્ષ છે, હવે એને કયો ને કે ખારા હમાસર આપે. લ્યો શરમાઈ ગયો. શરમાવાનું વહુ ને હોય અને શરમાય છે આ. પણ ભાભીને ખબર નથી પડતી. હવે તમારી સામે મને કહે તો પછી મારે શું કરવું? એટલે ના ના આ પરણાવ્યો તને તે દુની હું તો શું જ તે પછી એમાં શરમાવાનું શું હોય? પણ જે હોય ઈ કહી દે ને. પણ- છે કાંઈ? એ તમે દામિનીને પૂછ લે. અરે માં, અરે તને પૂછું તો એમાં વાંધો શું છે? હા હવે ખબર પડી. આજુ શરમાય છે ને, કદાચ હવે હું દાદી બનાય. હા, હવે હું મોટા બા બનીશ. હા હે ને? તમે મને એવું ન કહો. લે લે ના, ગાલ લાલ થઈ ગયા. ઓલી નાની અવની જેમ શરમાય. જો ને પણ. હા. કાંઈ વાંધો નહીં ભાભી, તમે તો મને બસ બસ હવે એકલા બોલતો મળો. નહીં કે નહીં તો આડું અવળું બોલાય. જા તું જા જા. હવે મારા નવા ભાભીને હું મળતો. ભાભીને અને હું દાદી બની જ હવે તો. જો માર રોયો પૂછ્યું તોય કહેતો નથી, પણ મને છે ને એના મોઢાના અણસાર પરથી ખબર પડી ગઈ કે હું છે એ દામિનીને હારા દાડા જાતા લાગે તો છે. મને છે ને થોડુંક અહણમાં કીધું તું એટલે મેં એને ટોન મારી દીધો. ઠીક હવે સમજ પડી લે. અરે હા, આ તમે શું મીટિંગ કરી છે બધાને ભેગા કરીને? અરે આ મોટા ભાઈને કયો હવે તું આવે, અને ત્યાંથી એ પાછા તિરુપતિ જતા રહ્યા છે. તમને ખબર છે અત્યારે ભગદડમાં કેટલા લોકો મરી ગયા? ભાઈને છે ને રખડવા સિવાય બીજું કોઈ કામ જ નથી. એનો ફોન આવી ગયો છે વિશાલ પર ને એ 2-3 દીમાં આવે છે. ત્યાંથી પાછા રામેશ્વર જવાનું કહેતા હતા. ક્યાંથી 2-3 દિવસમાં આવશે? હવે એની પાસે પૈસા ખૂટી ગયા છે ભાઈ, એ આવે છે. મેં 50,000 બીજા નાખ્યા છે પેલા મનસુખ કાકા પાસે લાવીને. કેટલા ડાયા છે ના ભાઈ નો એને ભાઈ નો વિચારે. હા, ડાયા સવારે ઉઠીને વહેલા નાયા. પણ આ લોકો બિચારા જાઓ તમે જમવાનું બનાવો. આ પગાર આપવાનો છે ને એમને? હા. હા.
આ તમારો બા બકુલભાઈ હારે જે જરૂરી વાત કરવી છે એ કરી લ્યો ને અત્યારે. હું કરું? હા તો ઘરના વડીલ તમે જ છો ને, તો તમારે જ કરવી પડશે ને. હા પણ બકુલભાઈ, આ તમારી દીકરીના. અરે મારા બા કઈ કહે છે, કામમાં કઈ ભૂલ આવી છે બા? ના ના બકુલભાઈ, બોલો ને બા. હું એમ કહું છું, આ તમે આટલા વખતથી છો અહીંયા, હા કામે બધું સંભાળી લીધું છે, તો તમને તમારી દીકરીના અહીં ફાવે છે કે નથી ફાવતું? અરે બા બહુ સારું ફાવે છે, અને એમની દીકરી જે જમવાનું બનાવે ને ગોવિંદ! અફલાતૂન. તું અરે ચૂપ રે, હું બકુલભાઈને પૂછું છું, તું હું કામ વચ્ચે બોલસ? અરે એ ગોવિંદભાઈ, આ મીટિંગ બાએ બોલાવી છો. હા, મીટિંગ તમે- હા, ડોન્ટ તમે- બી ચીટિંગ હા, મીટિંગ. હા, ઓકે હા. તમે હરખા બેસી જાઓ. હે ભગવાન, આ છોકરો નહીં સુધરે. હે બકુલભાઈ, તમને અહીં ફાવી ગયું છે? હા ફાવી ગયું છે. તમ જેવડું આવું ખોવડું મળે તો અમને ફાવી ગયું. ખેતીવાડીમાં કાંઈ વાંધો નથી, આ મારી દીકરીને પણ કાંઈ વાંધો નથી. પણ આ કાંઈ બીજી વાત છે બા? બસ આ ધીરે ધીરે બધું પૂછું છું, એનો જવાબ દો ને ખાલી. અને તું છે ને ઘડીક વાર મૂંગો રહેજો, હો. બહુ બોલસ. એક છેલ્લું કહી દઉં, હમણાં છે ને થોડીક અત્યારે શારીરિક તકલીફ છે, તો ડૉક્ટરે છે ને એમને 15 દિવસનો આરામ કરવાનું કીધું છે. તો તમે કામ કરો, તમે અને તમારી દીકરી 15 દિવસ માટે કામ થોડોક આરામ કરી આવો, પછી નિરાતે આવજો. ઈ એને મોકલીશ. ઈ મારું કામ છે ને, તું ન બોલ. બકુલભાઈ, હજી એક વાત કહેવાની છે, તમે ખાલી સાંભળ્યા કરો. હા બેટા બોલો ને. બટા ગોવિંદ, દામિની તારે કઈ કેવું છે બટા? હા બોલ ને. બા, તમને એવું નથી લાગતું કે સીધા ન્યા વાત કરો એની પહેલા મોટા ભાઈ હારે વાત કરી લેવી જોઈએ? હા ઈ જ કહું છું, હું એમ જ કહેવા જાતી હતી. વાત નહીં પણ મારી સાથે, બાકી તો મને હંમેશા લાત હોય. આજે વાત, વાહ. બસ બોલો બોલો બસ વાત. ગોવિંદ, હા. એક વાત પૂછું બટા? અરે બા તમે બે પૂછો ને, આપણે ક્યાં વાત પૂછવાના પૈસા લઈએ છે. મૂંગા રહેશો ને મોટા ભાઈ તો વધારે સારું રહેશે. તમારા ફાયદાની વાત છે એટલે સાંભળો. મારા ફાયદાની વાત તો મૂંગા તો શું ગુંગાઈ થઈ જઈએ. અરે સાંભળો ને શાંતિથી નવે. ગોવિંદ, હું આજ ઘણા દીથી જોઉં છું કે તને આપણા ઘરનું ખાવાનું ભાવતું નથી, પણ આ સોડી બનાવે છે ને એ રોજ તું ખાવા જાસ. એ વાત સાચી છે? અરે ભા તો સાક્ષાત અન્નપૂર્ણા છે, એમના હાથમાં છે ને જે જાદુ છે. મેં તો શું એક વિચાર કર્યો તો બિઝનેસ, આપણે આ બાજુમાં હાઈવે નીકળે છે ને ત્યાં અમારે એક મસ્ત રેસ્ટોરન્ટ ખોલવી છે, અને રેસ્ટોરન્ટ નામ રાખશું મીરા ભોજનાલય. ત્યાં તમારે જમવાનું બનાવવાનું પાર્ટનરશિપમાં, આપણે ખર્ચો બધો હું કરીશ, બરાબર? તમારે ખાલી રસોઈ સાચવી લેવાની. વાહ, એટલે હું રસોઈવાળી બનાવીને લઈ જાવીશ ને. હાલો, હવે આ ભોજનાલયની વાત થઈ ગઈ. હવે સાંભળ, મારા મનમાં એક વિચાર આવ્યો છે. હા ભા બોલો ને, મચ્છર બહુ થઈ ગયા છે. મચ્છર, મોસ્કીટોસ બા, રહેવા દો. હા, રહેવા નથી દો, કેવી. મોટા ભાઈને સાંભળવું જ નથી. હું ચાલો. જાઉં છું, હું જાઉં. બોલો બોલો હું હવે જો ગોવિંદભાઈ વચ્ચે નહીં બોલતા, નકર અમે લોકો અહીંયાથી જતા રહીશું. બિલકુલ બિલકુલ. હા ને મારે ઘણું બધું કામ છે, વાત જલ્દી પતે તો હું જાઉં. હા તમારું ખાસ જે કામ છે, કરે બેહો. એક છેલ્લું બોલી લો. ના, એ તારી શેરો ના, શાયરી છેલ્લું. મારે નથી સાંભળવી. બોલો છેલ્લું, પછી તમે બોલો. બા એક બોલી લેવા દ્યો ને. જે કરશે કામ એને મળશે રામ. એ હારું. બોલો હરિરામ હરિરામ. હરે રામ હરે રામ. બસ વિશાલ, તું ક્યાં? અને ગોવિંદ, એક વાત પૂછું. મારા મનમાં ઘણા વખતથી એક વિચાર આવ્યો છે કે આ છોકરાને તમારા ઘરની રસોઈ ભાવે છે, તો ગોવિંદ, આ રસોઈ બનાવવા વાળી તને ગમે છે કે નથી ગમતી? ના, બા કેવી વાત કરો છો તમે? ઠીક, નથી ગમતી ને? બસ તો હું ઈ જ મારે હા, પૂછવું હા કે હતું. ના હા, જોઈ હતી. એવું નથી કહેતું, એવું નથી કહેતો. એવું જ તો કીધું તે. જો, મતલબ એમના હાથની રસોઈ ભાવે છે. હા એ રસોઈ ગમે છે મને. રસોઈ ગમે છે. રસોઈ નહીં, એ રસોઈ નહીં, રસોઈ બનાવવા વાળી તને પસંદ છે? મારે કામ છે, હું જાઉં છું. બેહો. બેસ બે ના બેસ. મીરા, 2 મિનિટ બેસ પછી. અને એવું હોય ને તો આજ આપણા ઘરે જમી લેજે, બધુંય બનાવી લીધું. શાંતિથી બેહો બધા. હા તો ગોવિંદ, મેં તને જે પૂછ્યું ને એનો હા કે નામાં જવાબ દે. હવે કાંઈ બીજું બોલતો નહીં. હવે મારે શું કેવું, તમે તો સમજદાર છો. ના, જે સાચું હોય એ જ કયો, અમારે સાંભળવું. શરમાઈ ગયો એટલે એવું લાગે છે કે એનો જવાબ હામાં જ છે. બોલો ને હવે જલ્દી. હા ને? હા તો બકુલભાઈ, હવે એક વાત પૂછું. તમે આના બાપુજી છો ને?
હા જો મારા ગોવિંદનું અને આ તમારી દીકરીનું નક્કી થાય તો એમાં તમે રાજી છો? હા બા, હું તો રાજી જ હોય ને. મારી દીકરીને આવું ઠેકાણું મળતું હોય તો મને કાંઈ વાંધો નથી. અરે બસ બસ, હવે મીરા તને પૂછું પત્તાર જાવ હોય તો જા. મારા ઘરની વહુ બનવાનું તું પસંદ કરીશ બટા? બા હું તો શું કહું, જો મારા બાપુજી એમ કહે ને એમ હા એ હા. એ ના પાડશે તો મારી ના, અને એ હા પાડશે તો મારી હા. બટા તારી હામે જ તો એમણે હા પાડી કે આવું થોડું મને ક્યાં મળવાનું હતું. હવે ખાલી તારી હાની વાટ છે તો આવતી 11 આપણે લગ્ન લઈ જ લેવા છે. અને જબરદસ્તી નથી, એવું નથી કે બાપુ કહે તો હા જ પાડી દેવાની. હા, તમને મારા મોટા ભાઈ ગમતા હોય તો હા પાડ. હા અને બકુલભાઈ એક બીજી વાત કહી દઉં. જો આપણે છે ને આ કંકુની કન્યા મળે ને અમારે બીજું કાંઈ જોતું નથી. બસ અને સાદાઈથી કરીને મારી મીરાને હું મારા ઘરની વહુ બનાવી દઉં. પણ હું શું કહું છું, આપણું થેન્ક યુ તમે મને હા પાડી એ માટે, પણ હું એક વાત ચોખવટ કરી દેવા માંગુ હજી છું. હું ચોખવટ કરવીશ તારે. આની પહેલા મારી છે ને એકવાર સગાઈ થઈ ચૂકી હતી ને મારી જેની સાથે સગાઈ થઈ ને એ બીજા સાથે ભાગી ગઈ હતી. હા, એમાં મારા ગોવિંદભાઈનો કઈ વાંક નહોતો, એટલે તમે કઈ બીજું નહીં વિચારતા. તો તમને વાંધો નથી ને? કઈ વાંધો નથી. થેન્ક યુ. બસ તો બકુલભાઈ, આજે આપણે કંકુના કરીએ છીએ, મીઠું મોઢું કરાવીએ છીએ, અને આજે છે ને તમારે બેવ બાપ દીકરીએ મારા ઘરે જમવાનું છે. હા બા, એક છેલ્લું કહી દઉં. હજી સહેલું કેદી પૂરું થાય તારું સહેલું? શાંતિ રાખો, બકુલભાઈને બોલવા તો દ્યો. એક કરો કંકુના, બોલો. કરો કંકુના ને ઈ શાયરી બોલશે બકુલભાઈ, તમે કયો હાલ. ભૂલાઈ ગયું તમને. બા, તમે જેવા વડીલો છો તો મારી દીકરી તમને આપી. બસ હું આટલું જ બોલે, બીજું કાંઈ નહીં બોલું. અને હવે આખી જિંદગી હો તમારે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય આગા પાછા નથી થવાનું. તમારી દીકરી ભલે મારા ઘરની વહુ બને, પણ તમારે આ ખોડું છોડીને ક્યાંય જવાનું નથી. એક વાત કહું, બનાવો ફટાફટ ચોખા, અને હવે નથી થવું આપણે નોખા. એ હારું હારું, હાલો. હા કંઈક હારું બોલ્યો તું. બોલ્યો હારું. કટ કરી દો. બારી લારું. તો હાલો ભાભી, જાય રસોડામાં. વાહ, મીરામાંથી ડાયરેક્ટ ભાભી. એટલે થનાર ભાભી. ના ના, બરાબર છે, બરાબર છે. સસુરજી, સુનો સસુરજી, કાલે હું તમને હોસ્પિટલ લઈ જઈને ચેકઅપ કરી નાખું, ઠીક છે? ઠીક છે. અને હવે છે ને તમારે માટે એક નવું ખોડું બનાવી દઈશ, ત્યાં બધી સુવિધા હશે. હા હો, હા. અને એને ક્યાં હવે રસોઈ કરવી છે? એ આપણા જ ખોડે જમશે રોજ. એ બિચારા થોડા રસોઈ કરે, અહીંયા જ જમશે. હાલો ત્યારે. બસ ખાલી તમારે અમારું ખેતર સંભાળવાનું છે. ઠીક છે બા. અને તમે ખેતર સંભાળો, હું તમારી દીકરીને સંભાળીશ. અને ફરીવાર તમને આભાર વ્યક્ત કરું છું કે મારી દીકરીને અપનાવી અને મને પણ અહીંયા તમે આજીવન રાખ્યો, એ બદલ આ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. એ હા, હાથ જોડીને આમ આમ ન કરતા હો. હવે તમે અમારા નોકર નથી, હવે તમે અમારા વેવાય બન્યા છો. હવે તમે હાથ નહીં જોડો અને તમે ફટાફટ બધા દોડો. હા. ચલો. હાલો હાલો. હાલો હાલો.